સૌ સાથે મળીને ખેડૂતો માટે લડીએ, આવું ગાય વગાડીને રાજુ કરપડાએ કીધું. અને જે આજે બોલ્યા એમાં પહેલું જ વાક્ય બોલ્યા કે હું જેલમાં ગયો અને મેં બહુ મનોમંથન કર્યું. એ મનોમંથનના અંતે એમનું તારણ એવું આવ્યું કે ખેડૂતોનું ભલું કરવું છે તો સત્તા પક્ષમાં જવું પડશે. જેલમાં બેઠા બેઠા જ આ વિચાર આવ્યો હતો, કારણ કે જે રીતે સરકારે કેસ લગાડ્યા હતા રાજુ કરપડા પર, અને તેના કારણે વિચાર આવ્યો આના કરતા તો સત્તા પક્ષમાં રહી જવું. તો જેમ અગાઉના નેતાઓ અલ્પેશ ઠાકોર હોય કે હાર્દિક પટેલ હોય, તેની સામે જે અસંખ્ય કેસ થયા હતા, ભાજપના કેસ પહેરતાની સાથે જ બધા કેસ ખેંચી લેવામાં આવ્યા, તેમ કદાચ લાલચ જાગી હશે કે મારો સામેનો કેસ પણ પાછો ખેંચી શકે. અને જે રીતે એમણે વાત કરી કે ભાઈ હિત કરવું છે, ખેડૂતોનું હિત કરવું છે તો મારે સત્તા પક્ષમાં જોડાવું કરશે. ઘણા બધા ખેડૂતોને આજે સવાલ થતા હશે કે આમાં કોના હિતની વાત છે, ખેડૂતના કે રાજુ કરપડાના? અને જેલમાંથી છૂટીને પછી એમને આ બધા વિચારો આવ્યા. હવે અત્યારે હાર્દિકની ને અલ્પેશની સ્થિતિ જોઈએ ને તો આપણને યાદ આવે છે પેલા કેટલું બોલતા હતા, હવે બંધ છે. આ જેલમાં હતા ત્યારે મગજમાં વિચારો બહારના ચાલતા હશે. એટલે મને એવું લાગે છે કે અત્યારે છૂટીને બહાર હોઈને, બહાર આવીને કેસરીઓ ધારણ કરીને ફરીથી બહાર હોવા છતાં જેલમાં હશે ને, એ સ્થિતિ આમની થઈ જશે. બિલકુલ જેલ જેવી સ્થિતિ, કારણ કે પક્ષમાં હવે બોલવાની જે મર્યાદા ચોક્કસ આવી જશે, લગામ આવી જશે. જે રીતે હાર્દિક પટેલને આવી ગઈ, અલ્પેશ ઠાકોરને આવી ગઈ, તેવી રીતે ચોક્કસ લગામ તો આવી જ જશે, અને એ વાત સૌ કોઈ સ્વીકારશે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.